નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ગાલા અસાઇનમેન્ટ પેપર સોલ્યુશન 2024 મિત્રો, ધોરણ 12 અને વિષય અર્થશાસ્ત્ર પેપર નંબર 1 વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશનની શરૂઆત કરી રહ્યા છીએ। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને મિત્રો તમે હજી પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે લાલ બટન છે સબસ્ક્રાઇબનું, તે દબાઈ દેવું જેથી કરીને તમને તમામ પેપરોનું સોલ્યુશન સૌથી પહેલા તમને મળી રહે। વાત કરીશું નીચે આપેલા પ્રશ્ન 1 થી 20 ના હેતુલક્ષી પ્રશ્નો છે અને આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। પ્રત્યેકનો 1 ગુણ રહેશે। પહેલું છે મિત્રો, આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો આકૃતિ જે છે તે અસતત પ્રકારના વિતરણ માટે જે છે તે દોરવામાં આવે છે। નંબર 2, આર્થિક માહિતી અંગેના ડેટા સીડી કોણ તૈયાર કરે છે? તો પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો અને સરકાર દ્વારા જે છે, એટલે કે સાચો જવાબ આવે છે મિત્રો ડી, તેના દ્વારા સીડી તૈયાર કરવામાં આવે છે। નંબર 3, માનવ વિકાસના આંકનું મૂલ્ય કેટલું હોય છે? તો 0 થી 1 વચ્ચે જે છે તે માનવ વિકાસના આંકનું મૂલ્ય આપવામાં આવે છે। નંબર 4, વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન, આ વિધાન કોણે રજૂ કર્યું છે? તો મિત્રો જીરાલ્ડ મેયરે જે અર્થશાસ્ત્રી હતા એમણે આ પ્રકારનું વાક્ય આપ્યું છે। નંબર 5, ભારત જરૂરી પેટ્રોલિયમ પેદાશના કેટલા ટકા જેટલો પુરવઠો આયાત દ્વારા પ્રાપ્ત કરે છે? તો 70% જે છે એ મિત્રો પેટ્રોલિયમ પેદાશ ભારત આયાત કરે છે, એટલે કે બીજા દેશોમાંથી મંગાવે છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? ઈસવીસન 1935ની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના થયેલી છે। નંબર 7, સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ શું થાય? તો મૂડીનો જથ્થો, ઘણા બધા પૈસા જે હોય તેને મિત્રો બેંક કહેવામાં આવે છે। નંબર 8, વર્ષ 2013માં ભારતમાં સૌથી વધુ ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી? તો છત્તીસગઢની અંદર સૌથી વધુ ગરીબી જે છે તે જોવા મળી હતી। નંબર 9, ખેતી ક્ષેત્રે ખેડૂતોને પાક નિષ્ફળતાના જોખમથી રક્ષણ આપવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે? તો PMFBY, આ યોજના જે છે એ મિત્રો ખેડૂતોના પાક નિષ્ફળતાના જોખમ સામે રક્ષણ આપે છે। નંબર 10, અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? તો મિત્રો ચક્રીય બેરોજગારી જે છે તે અસરકારક માંગના અભાવે સર્જાય છે। નંબર 11, બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના 4 માપદંડો કોણે રજૂ કર્યા હતા? તો રાજકૃષ્ણએ બેરોજગારીના મિત્રો 4 માપદંડો આપ્યા છે। નંબર 12, ભારતમાં આયોજનનો આરંભ કઈ સાલની અંદર થયો હતો? તો ઈસવીસન 1951ની અંદર ભારતમાં આયોજનનો આરંભ થયો હતો। નંબર 13, ભારતમાં નવી વસ્તી નીતિ એટલે કે 2000 માટેની સમિતિની રચના કોના વડપણ હેઠળ થઈ હતી? તો સાચો જવાબ આવે છે સી, ડોક્ટર MS સ્વામીનાથન દ્વારા મિત્રો વસ્તી નીતિ જે છે તે ઘડવામાં આવી છે। નંબર 14, ભારતમાં અધૂરી સિંચાઈ યોજનાઓ પૂરી કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી છે? તો નાબોર્ડ, એટલે કે સાચો જવાબ આવે છે બી, નાબોર્ડ દ્વારા જે અધૂરી સિંચાઈ યોજનાઓ છે તેને પૂરી કરવાની રહેશે। નંબર 15, વિદેશ વેપારમાં કયું સાધન સૌથી ઓછું ગતિશીલ છે? તો શ્રમ વિદેશ વેપારની અંદર સૌથી ઓછું ગતિશીલ હોય છે। લેણ દેણની તુલનામાં કેટલા ખાતા હોય છે? તો લેણ દેણની અંદર 2 ખાતાઓ હોય છે। અગરબત્તી ઉદ્યોગ એ કયા પ્રકારનો ઉદ્યોગનું ઉદાહરણ છે? તો ગૃહ ઉદ્યોગ છે મિત્રો, આપણા ઘરે પણ આપણે અગરબત્તી બનાવીને વેચી શકીએ છીએ। નંબર 18, જાહેર ક્ષેત્ર એટલે શું? તો સરકાર દ્વારા સંચાલિત ક્ષેત્રને જાહેર ક્ષેત્ર કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર મિત્રો 19, ભારતમાં રેલવેની સૌ પ્રથમ શરૂઆત કયા વર્ષની અંદર થઈ હતી? તો ઈસવીસન 1853ની અંદર ભારતની અંદર સૌ પ્રથમ રેલવેની શરૂઆત થઈ હતી। ભારતમાં સૌ પ્રથમ તેલના ભંડારો ક્યાંથી પ્રાપ્ત થયા હતા? તો અસમના દિગ્બોય ખાતેથી, એટલે કે સાચો જવાબ આવે છે મિત્રો સી। હવે વાત કરીશું વિભાગ બી। નીચે આપેલા પ્રશ્નો નંબર 21 થી 30માં તમારે 1-2 વાક્યની અંદર જવાબ આપવાનો રહેશે અને દરેકનો 1 ગુણ મળવાપાત્ર રહેશે। પ્રશ્ન નંબર મિત્રો 21, વૃતાંશ શોધવાનું સૂત્ર? તો વૃતાંશ બરાબર પેટા મૂલ્ય ગુણ્યા 360 અંશ ભાગ્યા કુલ મૂલ્ય। પ્રશ્ન નંબર 22, જીવનની ભૌતિક ગુણવત્તા આંક એટલે કે POLI ની રજૂઆત કોના દ્વારા થઈ છે?
તો જીવનની ભૌતિક ગુણવત્તા આંક પોલીની રજૂઆત ડેવિસ મોરિસ દ્વારા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે? તો પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. પ્રશ્ન નંબર 24, કયા પ્રકારની થાપણો સૌથી વધુ તરલ હોય છે? તો ચાલુ થાપણો સૌથી વધુ તરલ હોય છે. ગરીબી રેખા એટલે શું? જીવનની મિત્રો લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછી જરૂરિયાતો સંતોષવા જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલી આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી અંગેની ગરીબી રેખા. કયા વય જૂથને ઉત્પાદકીય વય જૂથ તરીકે ઓળખવામાં આવે છે? તો વર્ષ 15 થી લઈને 64 વર્ષના જે વ્યક્તિઓ છે આ વય જૂથને ઉત્પાદકીય વય જૂથ તરીકે ઓળખવામાં આવે છે. નાબોર્ડ મિત્રો જે છે તેનું પૂરું નામ શું છે? તો નાબોર્ડ જે છે તેનું મિત્રો પૂરું નામ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ જે છે તે મિત્રો આવશે. અહીં જે છે સી વધારાનો છે એને તમારે કાઢી દેવાનો રહેશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 28, વિદેશ વેપારનું કદ એટલે શું? તો વિદેશ વેપારનું કદ એટલે દેશની આયાત નિકાસ થતી ભૌતિક વસ્તુઓનું કુલ મૂલ્ય. પ્રશ્ન નંબર 29, નાના પાયાના ઉદ્યોગો કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે? તો નાના પાયાના ઉદ્યોગો શ્રમ પ્રધાન પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે. પ્રશ્ન નંબર મિત્રો 30, શહેરીકરણનો અર્થ આપો. તો સામાન્ય અર્થમાં ગ્રામ્ય વિસ્તારમાં શહેરીકરણ શહેરી વિસ્તારમાં થતા વસ્તીના સ્થળાંતરને શહેરીકરણ કહે છે. તો મિત્રો ગામના લોકો ગામ છોડી અને શહેરમાં ધંધાર્થે આવે છે જેને આપણે શહેરીકરણ કહી શકીએ. વિભાગ સી, નીચે આપેલા પ્રશ્ન નંબર 31 થી 46 સુધીના 16 પ્રશ્નો છે એમાંથી તમારે કોઈ પણ જે છે તે તમારે 12 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. પ્રત્યેકના 2 ગુણ રહેશે એટલે કે 24 ગુણ મળવાપાત્ર રહેશે. પ્રશ્ન નંબર મિત્રો 31, અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગ તરીકે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સમજાવો. કોમ્પ્યુટર ટેકનોલોજી, કોમ્પ્યુટર શબ્દ પ્રચલિત છે, સૌ કોઈ તેના ઉપયોગથી પરિચિત છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ કોમ્પ્યુટરના ઉપયોગથી વિવિધ રીતે નીચે મુજબ કરી શકાય છે. વિષયનું પ્રેઝન્ટેશન તૈયાર કરવા માટે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કે અટપટી આંકડાકીય માહિતીને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ખૂબ જ સરળતાથી સમજાવી શકાય છે. જેમ કે અંદાજપત્રને સમજાવવા અંદાજપત્રનો અર્થ, અંદાજપત્રના ખાતાઓ તેમજ અંદાજપત્રની જુદી જુદી 3 સ્લાઇડ બનાવી અંદાજપત્રના પ્રકરણને સરળ જે છે તે મિત્રો સમજાવી શકાય છે. પ્રશ્ન નંબર મિત્રો 32, ઇન્ટરનેટના ઉપયોગના ભય સ્થાનો કયા છે તે જણાવો. તો ઇન્ટરનેટ માહિતી મેળવવા માટેનું એક સાધન છે. તે શિક્ષક કે આપણે વિચાર શક્તિ કે તર્ક શક્તિનું સ્થાન લઈ શકે નહીં. ઇન્ટરનેટ ઉપર અનેક પ્રકારની ખોટી, અપ્રસ્તુત, ભ્રામક કે નકલ કરેલી માહિતી ઉપલબ્ધ હોય છે. આવી માહિતીના ઉપયોગથી દૂર રહેવું જોઈએ. ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ માહિતીમાંથી સાચી માહિતી અને ખોટી માહિતી અલગ પાડવાની જાણકારીનો ઉપયોગ કરવો જરૂરી બને છે. ઇન્ટરનેટ પરની વિશ્વસનીય વેબસાઇટનો ઉપયોગ કરી માહિતી મેળવવી જોઈએ. તેમ ન કરતા વિષયનો અભ્યાસ ગેરમાર્ગે જે છે તે મિત્રો આપણને દોરે છે. પ્રશ્ન નંબર 33, આર્થિક વિકાસના લક્ષણો જણાવો. આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. આર્થિક વિકાસની પ્રક્રિયા ચોક્કસ દિશામાં નિયત ક્રમમાં ધીમી પણ મજબૂતી પ્રક્રિયા સાથે થાય છે. કોઈ પણ દેશની અંદર વિકાસની પ્રક્રિયા શરૂ કરવાનું કામ સરળ છે પણ તે જાળવી રાખવાનું કામ મુશ્કેલ છે. સામાન્ય રીતે વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં ઝડપી હોય છે પરંતુ સમય જતાં વિકાસની પ્રક્રિયા ધીમી પડે છે. પરિણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. આર્થિક વિકાસની અંદર ઉત્પાદનમાં વધારો એટલે પરિણાત્મક અને સંશોધનો દ્વારા વસ્તુનું ગુણવત્તામાં સુધારો જેવા ગુણાત્મક પરિવર્તનો પણ થાય છે. પરંતુ ગુણાત્મક પરિવર્તનો વધારે થાય છે. માંગમાં પરિવર્તન આવે છે. વિકાસ થવાથી લોકોની આવક વધે છે, રુચિ બદલાય છે, પરિણામે માંગ બદલાય છે. વિકાસની શરૂઆતના તબક્કામાં પ્રાથમિક વસ્તુની માંગ ઝડપી વધે છે. ત્યારબાદ મોજ શોખ અને સુખ સગવડની વસ્તુઓની માંગ વધે છે. નંબર 4, શ્રમની ગતિશીલતા વધે છે. વિકાસના કારણે શિક્ષણ વધતા શ્રમની ગતિશીલતા વધે છે. નંબર 5, મૂડી સર્જનમાં વધારો થાય છે.
વિકાસથી જુદી જુદી વસ્તુની માંગ વધે છે, નવા સાહસિકો આગળ આવે છે અને તેથી મૂડી સર્જન અને મૂડી રોકાણના દરમાં મોટો વધારો જોવા મળે છે. નંબર 6, ટેકનોલોજીનો ફેરફાર થાય છે. વિકાસ થતાં અગ્નિ અને પાણી ઉપર આધારિત ટેકનોલોજીના બદલે કોલસો લોખંડ ઉપર આધારિત ટેકનોલોજી અપનાવતા વિકાસ દર ઝડપી બને છે. નંબર 7, અમુક તબક્કા બાદ વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ હોય છે. નંબર 34, આર્થિક વિકાસના નિર્દેશકોના નામ જણાવો. જે પરિબળો કે બાબતો સંખ્યાત્મક હોય છે જેના દ્વારા દેશનો આર્થિક વિકાસ થયો છે કે નહીં અને થયો હોય તો કેટલો ઝડપથી થયો છે તેમજ આર્થિક વિકાસના સ્તર જાણી શકાય છે. તે પરિબળોને આર્થિક વિકાસના નિર્દેશકો તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક વિકાસના નિર્દેશકોની યાદી આ પ્રમાણે છે મિત્રો. રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક એટલે કે PQLI, માનવ વિકાસનો આંક એટલે કે HDI અને માનવ ગરીબી આંક એટલે કે HPI, જાતીય વિકાસ આંક જેને મિત્રો GDI તથા જીવન નિર્વાહનો આંક SLI જાણવો જરૂરી છે. દાબેલો ફુગાવો એટલે શું? સરકાર દ્વારા ભાવો પરના અંકુશો અને માપબંધી દ્વારા ખુલ્લા બજારમાં જો ભાવોને વધવા દેવામાં ન આવતો હોય તો તેને દાબેલો ફુગાવો કહેવામાં આવે છે. નંબર મિત્રો 36, નાણાંના પ્રકારો જણાવો. તો વસ્તુઓનો નાશ કરવો, પશુ નાણું, ધાતુ નાણું, કાગળ નાણું, બેન્કિંગ નાણું અને પ્લાસ્ટિક નાણું વગેરે નાણાંના પ્રકારો છે. નંબર 7, શેડ્યુલ બેંકનું વર્ગીકરણ જણાવો. શેડ્યુલ બેંક તો મિત્રો એની અંદર વેપારી બેંકની અંદર આવશે જાહેર ક્ષેત્રના વેપારી બેંકો, ખાનગી ક્ષેત્રની વેપારી બેંકો, ભારતમાં કામ કરતી વિદેશી બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો. શેડ્યુલ બેંકની વાત કરીએ તો સહકારી બેંક એની અંદર મિત્રો આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 38, RBIની નાણાકીય નીતિના ગુણાત્મક સાધનોનો માત્ર તમારે નામ જણાવવાના છે. તો જે સાધનો સમગ્ર અર્થતંત્રના બધા ક્ષેત્રોને એક સરખી અસર પહોંચાડતા નથી તે સાધનોને નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો કહે છે. કેટલાક ચોક્કસ ક્ષેત્રોના વિકાસ માટે અથવા તો જુદા જુદા ક્ષેત્રોને નિર્ધારિત અસર પહોંચાડવા RBI ગુણાત્મક સાધનોનો ઉપયોગ કરે છે. આવા ગુણાત્મક સાધનો નીચે મુજબ છે. પ્રથમ છે મિત્રો અહીં સલામતી. તો વેપારી બેંકો ધિરાણ આપે ત્યારે સલામતીના હેતુથી ધિરાણ લેનાર વ્યક્તિ પાસે ઘરેણાં, થાપણો, કાર, ઘર, જમીન જેવી મિલકતો બાંયધરી પેટે લખાવી લે છે. જો વ્યક્તિ ધિરાણની રકમ પાછી ન ચૂકવે તો બેંક આવી મિલકતો જપ્ત કરે છે. RBIના આદેશ મુજબ બોયધરી જે છે તે લખાવી લેવામાં આવે છે. નંબર 2, માર્જિન. વ્યક્તિએ માંગેલી લોનના અમુક જ ટકા કે બોયધરી પેટે બતાવેલી મિલકતના અમુક જ ટકા ધિરાણ વ્યક્તિને મળી શકે છે. આ ટકાવારીને ધિરાણનું મિત્રો માર્જિન કહેવામાં આવે છે. RBI સૂચવેલા ધોરણ મુજબ જુદા જુદા વર્ગો માટે અલગ અલગ માર્જિન હોય છે. નંબર 3, ધિરાણની ટોચ મર્યાદા. RBIની માર્ગદર્શિકા મુજબ કોઈ પણ વ્યક્તિ કે એકમ માટે ધિરાણની મર્યાદા નક્કી કરવામાં આવે છે. નંબર 3, ભેદભાવયુક્ત વ્યાજના દર. જુદા જુદા પ્રકારના ધિરાણ માટે RBI અલગ અલગ વ્યાજના દર સૂચવે છે જેને ભેદભાવયુક્ત વ્યાજના દર કહે છે. જેમ કે ખેતીની પ્રવૃત્તિ માટે નીચા દરે ધિરાણ આપવું અને ઘર કે કાર લોન ખરીદવા માટે ઊંચા દરે ધિરાણ આપવું. પ્રશ્ન નંબર મિત્રો 39, ગરીબીનો આવક અભિગમ સમજાવો. તો ગરીબના આવક અભિગમ મુજબ જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલી આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. ગરીબી રેખા દ્વારા નક્કી થયેલા આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીની ઓછી આવક ધરાવનાર વર્ગ ગરીબ કહેવાય છે. આમ આ અર્થઘટન અનુસાર ગરીબી એક રીતે અભાવની સ્થિતિ છે. ભારતમાં ગરીબી રેખા માટે જરૂરી કેલેરી મિત્રો અહીં સેલેરી લખવામાં આવશે, કેલેરી આવશે મિત્રો બરાબર છે. કેલેરી મેળવવા ખોરાક પાછળ થતા લઘુત્તમ ખર્ચને ધ્યાનમાં લેવામાં આવે છે. આ અભિગમ મુજબ ફક્ત અપૂરતા ખોરાકને ધ્યાનમાં લેવામાં આવે છે તેથી તે ભૂખમરાની સ્થિતિને દર્શાવે છે. પરંતુ ગરીબી ફક્ત ભૂખમરાની સ્થિતિ નથી, તે અભિગમની મર્યાદા છે. ત્યાર પછીનો મિત્રો આગળનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા નીચે ડિસ્ક્રિપ્શન અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને આગળના વિભાગોનું સોલ્યુશન મિત્રો સરળતાથી મેળવી શકો છો.